આપણે જે જોઈએ ને બધું જીવને જોવે છે. કોઈ પણ જીવ હોય, કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈ બી હોય ને, આપણે ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ આપણને જે લાગે ને બધું બધા જીવને લાગે. આપણે આના જોઈએ ને એને પેટ ભરવા માટે બાપુ જોવે છે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ બાપુ એના બચ્ચાને કરે છે. પણ એનું બાપુ સર્જન થાય અને એને એક પંખી હોય એને ચાંચ આવે અને એ ઈંડું સીવે અને બાપુ આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ એ ચણ લઈ આવીને એને ખવડાવે, એ મોટું કરે, પાંખું આવે, ઉડતા શીખડાવે, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ સેલો ઉકાળા? એ તો આપણે ખુશ નથી કરી બધી. કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો ભેંસ આટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવું, ભેંસ નું કરે. અને કોઈ હાંકરો કર્યો હોય કયો? તમે એક પંખી તમારા ફળિયામાં તમે દાણા નાખો, પંખી આવે એ પેટ ભરીને વ્યુ જાય બાપુ. એ માળામાં દાણા ભેગા કર્યા કોઈ દી ભાડ્યું? બપોરે બાપુ ટેસ્ટ જમી લીધો ને કે હાંજની વાત હાંજે કીડીથી હાથી સુધી મારો નાથ બધાને ભરે છે ને પેટ. આપણને સંતોષ જ નથી. કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી. માણાનું ભરાતું હોય મને કહો, જીવ કોઈ ભૂખ્યો રહેતો હોય મને કહો. સંતોષ જેવી ચીજ નથી રામ. ત્યાં જ આપણે પાછા પડી. કહેવાનો મારો અર્થ, માણસ જેવો અવતાર મળ્યો છે ને એમાં આ સમય બધા સતયુગની વાત કરે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? હે, અરે અયોધ્યાનો મહારાજા, સાઉન્ડ ડીમ થઈ જાય બોલું. અયોધ્યાનો મહારાજા પોતાનું બૈરું લઈ અને બજાર વચ્ચે નીકળે ને એમ કે લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. વિચાર તો કરો, હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું હતો? સાચું બોલવું, સત્યના રાહ ઉપર હાલવું ઈજીનો ગુનો ને. અરે વેચાણા એ તો ઠીક, પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા રામ, સત્યની શું પરીક્ષા હોઈ શકે? હારો ગ્રાહક નો જડ્યો. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે. મારા રામ, તમને મને શું પીડા છે? આ તો આપણે તો માર્યા વગરના રોઈ છે. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ અરે મરો કઈ નથી, કઈ શું ભગવાને તમને દેવામાં બાકી રાખી ભલામણા. સતયુગ હતો, હરિશ્ચંદ્ર રાજા સતયુગ હતો. તોય બૈરા વેસવા પડે તો અત્યારે આપણને શું પીડા છે? કાંઈ છે જ નહીં. આપણે તો રોવાના હેવાયા થઈ ગયા છે, બાકી કાંઈ નથી. મજા કરો. બધા મોટી મોટી જ કરતા હોય. મેં મકાન બનાવ્યા, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું લોહી ઉકાળા કરવાના ભલામણા? માણસ જન્મે ને બાપુ 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચમાં ઠેકડા મારવાનું છે, કાંઈ નથી ભલામણ. હળવા ફૂલ થઈ જાવ. મારો નાથ બાપુ જેને મોકલ્યા છે ને બધાને ચિંતા છે. આપણને આપણા છોકરાની ચિંતા ન હોય તો આપણે બધા એના છીએ, એની ચિંતા નહીં હોય. આ તો મેં કર્યું જ થાય છે. એટલે ગંગા સતીની વાણી કહે છે, હું અને મારું આ મનનું કારણ છે. આ બે વાત જો પૂરી થઈ જાય ને તો જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે રામ. હું અને મારું, આ બે વાતની જ માથાકૂટ છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ઊંધી દિવાલ, કોઈ માછું અણી કોઈ હસોડિયું મારે અને પછી રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા. કે આ અણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું તું, ન કરીએ ક્યાં? મેં કર્યું. હવે તારા જેવા તો કેટલાય ના પડે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠ્યા મેકરણ. મારા રામ, કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયાના હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણા? હે, એક કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ, વિચાર કરજો.
એમના દૂત આવે એને લેવા. અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? પોતાના મૃત્યુને રોકી શકે પણ પોતાના નડે નહીં એને કોઈ ન રોકી શકે. બહારના વંટોળિયા હોય ને તો કલાક 2 કલાકના હોય, ગમે એવા વાવાઝોડા જામ્યા હોય ને, વરસાદના વાવાઝોડું 2 કલાક 4 કલાક 100 કલાક એ બાપુ વિહામો લઈ જાય. પણ ઘરમાંથી જે ઉભા થયેલા વંટોળિયા છે ને એ નથી હેઠા બેહતા. અને ઘરમાંથી જેથી વંટોળિયા ચાલુ થાય તેથી સમજી લેજો ઠાકર ત્રાજવેથી કહી જો હોય તો જ ઘરમાંથી જાગે. અને ઘરમાંથી ઉભા થાય એને પોગાતું નથી. આ હરણાકશ ને પ્રહલાદ નો થયો હોત તો બાપુ હરણાકશ જીવતો હોત, વિભીષણ નો થયો હોત તો રાવણે હોત. આ બધા ઘરમાંથી ઉભા થયા છે. કહેવાનો મારો મિનિંગ બાપુ જીવે એવું આવ્યું છે. કાંઈ બાપુ કરવાની જરૂર નથી. હરિનું ભજન કરો. એક ઘડી આધી મેં પુનિયાત 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો. ઈ તમારી મારી ભેગું આવવાનું છે રામ. એટલે છતાર કે છે ઈંગળા ને પિંગળાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મના માર્ગે જવાની જવાની, સૂક્ષ્મના માર્ગે જવાની જવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. ગગન મંડળમાં ઊંધવું કુવો ગગન મંડળમાં ગગન મંડળમાં ઊંધવું કુવો ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સુતારને ગુરુ યનવર મળ્યા
દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની અને બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની તું ધણી અને લીલી તું રાખજે મારા ઈનાથ ઈ બળતા માથી બચાવજે દીદી અડાઈ તું ધરજે લખાઈ કીર્તન કોઈ દી સઠી ના ચૂકે નહીં કરમે લખા કીર્તન અને કોઈ દી સઠી ના ચૂકે પછી તમે હુનર કરો હજાર એ તો આખીર યાડા એ તો આખીર યાડા ભરે કર્મની વાત બાપુ મહાપુરુષો બધાય કહે છે હું તમે બધાય વાતો કરી કર્મની કર્મ છે શું મને ટપા નથી પડતા તમને કોઈને પડતા હોય તો ભલે કર્મની ગતિ બાપુ હજી સમજી કોઈ નથી ગયું દુનિયા જે વાતો કરતી હોય આ ભક્તિ કરે એવડા દુખી છે દુનિયાના બૂસ મારી સુખી છે શું કર્મની ગતિ શું હોઈ શકે આપણે રામના મંદિર બંધાવી છે રામને દીવાન અગરબત્તી કરી છે 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું એનું શું કર્મ છે મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલા નરેશ મિથિલામાં જ્યાં સુધી હતા ને ત્યાં સુધી દુઃખનો દી ન ઉગ્યો ને બાપુ અયોધ્યાના મહારાણી બન્યા ને આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો તો એ દીકરીનું કર્મ શું દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા હારા હારા સમર્થ પુરુષો બેઠા હતા એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ મેં હમણાં વાત કરી ભીષ્મ જેવા દાદા બાપુ કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે આપણે બધા રાશિઓ જોવે પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે હવે રાશિઓ જોઈએ મેળ પડે રામની રાવણની બેની એક જ રાશિ હતી બેના કામ કેવા કૃષ્ણની કંસની બેની એક જ રાશિ હતી હરણાકંસની હનુમાનજીની એક જ રાશિ હતી મીરાની મંથરાની બેની એક જ રાશિ હતી સબરીની શૂર્પણખાની બેની એક જ રાશિ હતી રાશિઓ જોયે મેળ નથી પડ્યો
માલપા જો ભાણ કે તું ભટકીશ નહીં, મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેજાફસ કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? ઘરે છે કોઈ દેખાતું જ નથી. હા, મા બાપ કંઈક માગે તો કે તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર? બધી ખબર છે બેટા. અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મા બાપે. ઈ મા બાપ જો બાપુ બટકું રોટલા હાટું વારા કાઢે, મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું જેવું હાલ્યું છે. છોકરા મા બાપને એમ કે તમને અમારા ભેગા નથી રાખવા, ને કે કર્યું છે બધું મા બાપે. નકર તો એમ ન હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે. આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં, એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે. તું ધણી ચેતી થઈ ગયો? આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ સહિત ચૂકવી દેવાની. લખવું હોય તો લખી લેજો. માન બાપના બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. મા બાપના આશીર્વાદ લ્યો ને, એની આંતરડી બાપુ જેથી દુઆ દે ને તેથી ભૂખ ભાંગી નાખે. રામ મા બાપ જેવા બાપુ આ દુનિયામાં વાણી પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લઈ નામ? માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં, પછી બાપ, પછી ગુરુ. આ ત્રણ એને બાપુ જો સમજે જાવ ને તો ભોળિયો નાચતો તમારી ઝૂંપડી આવે ને આવે તે ભલામણા. જે કરવાનું છે કરીને પછી બીજા જાય કે મારી હમણાં મટતું નથી, દાણા જોઈએ પતતું નથી. એટલે નો પતે. તમે વાયવા બાવળિયા ને કેરીઓ થોડી આવતી છે ને, દાણા જોરે મેળ જ નથી પડે એવું. પેલા તમે જો ફ્રીજ અત્યારે કોઈક પરબમાં, પેલા તો આપણે 2 ગામ વચ્ચે પરબુ બંધાવતા. આની પર તમારે ગમે એમ હોય, અમારે એની પર પેલા પરબુ બંધાવતા. કોઈક સગવડ વાળો માણા હોય ને, આમ કોઠિયું બોઠિયું મુકાવે, એકાદો ડોશમાં ડોહા બાપાને બે હારે કોઈક માણા નીકળે પાણી પાય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને, ફ્રીજ મૂકે ને કોકને એમ થાય કે આ કોઈક પાણી પીવે, ભલે આપણે ભગવાને આપ્યું છે આપણે ફ્રીજ મૂકવી. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા મૂક્યા હોય ને, એને હાકળે બાંધ્યા હોય. આ ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? આ મૂળ તો આપણે હાટું હાકડું નાખ્યા ને. હવે ઈ ગ્લાસ હોય આમ આકડિયા, હા એ આકડિયામાં ગ્લાસ કાઢી અને થેલીમાં નાખો અને પછી ઘરે લઈને આવો, અને પછી એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી દાણા જોવરાવા જાય તે ભુવાજી માતાજી આ ગ્લાસને ગોતી દે. 3 મહિનેથી મથવી પણ મેળ નથી પડતો. મેળ જાયથી પડે. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લાવ્યો ઈ નડે છે, પણ આટલા બધા વચ્ચે બોલી ન કે આપણે શું કર્યા છે આપણને ન ખબર હોય. ભલામણા કોઈ નડે બળે કાંઈ નહીં. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળ્યો ને તોય નથી કીધું કે એટલે માણા બનાવીને મૂક્યા, 2 ટાઈમ રોટલો નથી મળ્યો, નડે છે હું. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ ભૂખ જ નથી મટતી. તમે જુઓ ને, ઓલી 500 ની 1000 ની નોટું બંધ થઈ ને, આપણે થોડા ઘણા કોકની પાસે માગતા હોય ને આપણે ઓલા પૈસા દે ને સેજ નહીં. ઓલે રાતે 12 વાગે નક્કી કર્યું, સવારે 500 ની 1000 ની બંધ, સવારે કઠીના હાંડલા જેવા મોટા થઈ ગયા. મારા થોડાક તમારા ખાતામાં નાખો, મારા તમારા ખાતામાં. એટલે આ નોતાન ક્યાંથી આવ્યા? આ દેવાયત પંડિત બોલ્યા હતા, બાપુ ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. આ હવારે બાપુ 500 ની 1000 ની નોટો માથે ભજીયા રાખીને માણા ખાતા હતા, પસ્તી કરી નાખી. હવારે આ દુનિયા બાપુ, આ સમય તમને અને મને મહાપુરુષોએ બાપુ કીધું કે આવો સમય આવશે, માર્ગે રહેજો નકર ખોવાઈ જાઓ. કહેવાનો મારો મિનિંગ નીતિ છે ને, એ તમારી ભેગી આવવાની છે. બાકી જે ભગવાન કોઈને પાવર હોય ખોટી વાત છે, પણ આપણે આપણી રીતે ભગવાને તમને બુદ્ધિ. આપણા ઘરના 5-8 સભ્યો હોય તો બાપુ બધા રૂપાળાય ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા એક હરખું કમાતા ન હોય. 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય, એટલે આ ઉડાડવા જ આવ્યો છે. હવે શું આને કહેવું? એ ઉડાડવા આવ્યો, એ ઉડાડે, એ ન રડે. એ ઘરના બાપુ વંટોળિયા ચડાવશો ને એ બાપુ હેઠા નહીં બેહે. ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું, આ જોક્સ બોક્સ નથી હો, એ અમારે છે બાજુ. આ બધું લાઈવ હાલે, ગામનું નામ ને એવું બધું ન લેવાય.
એ ગામ છે ને અહીંયા, એ પતિ પત્ની રહેતા હતા. બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. ભાઈ ખેતી કરતા હતા ને બેન રસોઈ બનાવતા હતા ઘરે. એ રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું હતું, રોજ આડું આવતું હતું. એ કે આ પાપડ ચેદુના પડ્યા, શેકી નાખવું, એમ બે ખાઈશું. એટલે એ રસોઈ બનાવીને પાપડ શેક્યા ને એ ભાઈ આવ્યા ખેતરથી, એટલે બેને રસોઈ બનાવી હતી, બધું પીરસ્યું, મૂક્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ચડાવ્યો. એ કે આ પાપડ ભાંગી દે એની વહુને. કે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું એ તારે કરવું પડે. એ કે વહુ છું એમાં મેં જા ના પડે, પણ પાપડ કે નથી ભાંગી શકતા. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે તો આપણા માણસને આપણે ન ઓળખતા હોય, આબરું હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે સાના માના ખાઈ લો ને ભાઈ નકામાં વંટોળિયા સડાવો રિયા રિયા. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. બહુ કે નથી ભાંગી દેવાનો. એ કે તો મારે મેળ નહીં પડે, કે તો મારે નહીં પડે. ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો, એ રખડે. હા રખડે છે. હાલો તમારે મારી યારે જોવું હોય તમને દેખાડવું અને કહું કે તમારે પૂછવાનું કે તમારે કેવી રીતે ભાંગ્યું એમ. હવે કે સમાધાન કરાવો ને. હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી ઊભા કરેલા ન કહેવાય. બાપુ છે ને એના મા બાપની આબરૂ ને હાચવીને બેઠી હોય એટલે નકર બાપુ એ ધારે ને તારું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો તોય ન ભરે. એ શક્તિ છે. હા કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખજો રામ. અને હું તો બહેનોને ખાસ કહું, તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દો, તાકાત છે. પણ બાપુ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને અત્યારે, કીધાની વાત નથી. બહેનોને ખોટું લાગે તો માફ કરજો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો દેવીઓ છો. દુનિયા તમારી સામે નજર કરે કેવી રીતે? તમારામાં ખુમારી હોવી જોઈએ. ડુંગળીના ફોતરા જેવા પહેરી કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાત કડવી લાગે તો માફ કરજો. મને જે માતાજી ન કરો તો મને કાંઈ ફેર નથી પડતો. સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમારી સામે દ્રષ્ટિ બાપુ કરી કેવી રીતે કે પુરુષ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષથી કામ નથી થયું, ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી. સગાળસાનો દાખલો લ્યો, જલારામનો લ્યો, સીબી રાજાનો લ્યો. તમે એક પછી એક દાખલા ગમે એના લ્યો. મોરધ્વજ રાજાની માથે કરવત એની પત્ની અને એના દીકરાએ હાંક્યો તો. પોતાના ધણી માથે કરવત હાંકો એટલે એ બાપુ જગદંબા જોગમાયા કરી કે તમારી મારી હસ્તી નથી રામ. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે દીકરો કપાયો અને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો સગાળસા. અને તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ. એ કે બાવાને હવે હું સંભાળી લઈશ, બેહી જાઓ. એ કે તેથી બાપુ ભગવતી જોગમાયા આગળ થઈ હતી. આમ બાવડું આડું કરીને કીધું એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ઈ કે પણ તમારે એક દીકરો હતો એ તમે કાપી નાખ્યો વાંજ્યા. ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. કેવી રણચંડી બની છે વિચાર કરો બાપુ. વાણિયાની દીકરી હતી. સમય આવ્યો છે ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે. એટલા માટે હું બહેનોને કહું છું કે તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમારે મને તો એ નક્કી નથી થતું કે આમને શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. દેહના પ્રદર્શન ન હોય રામ. પૂરેપૂરી મર્યાદા જાળવો બાપુ. દુનિયા તમારી સામે નજર જ ન કરે. અખિલ બ્રહ્માંડના માલિકને ચંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ ન જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ઊંચા હજી અમને ઓળખાય. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી આપણી. અત્યારે આપણે દીકરીઓને શું કહેવું? પેલા બાપુ ગામમાં 18 વર્ષમાંથી ગમે એની દીકરી બાપુ જેથી એનો બાપ લગ્ન કરે ને અને આમ ઝાપે બાપુ આખું ગામ વળાવા જાય. દીકરી ગામની જાતી હોય ને 18 વર્ષ કોઈ બી સમાજ. અને બાપુ એવી દીકરીઓ જાતા મેં જોઈ છે કે આખા ગામના બાપુ મર્દના ફાડ્યા હોય પણ કોઈની આંખમાં આહુડું ન હોય એવું ન બને બાપુ. એને દીકરીઓ કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જતી હોય, ગામના શું કામ રોવે?
દીકરીને એમ થતું છે કે એ સૂટ્યા. અરે દીકરી તો બાપુ દીકરી છે બાપુ, મમતાનો મહાસાગર કહેવાય. માં તો બાપુ મમતાનો મહાસાગર છે. અને હું તો એમ કહું, બેનોને ખાસ કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો ભગવાન ભાઈ હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી કે હારો દીકરો દઈ દે. હારા દીકરા માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, તેથી રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા માટે તો બાપુ એની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન પાગે. મારું સંતાન બાપુ ખુમારી વાળું જ હોય. આ ખુમારી માને હોવી જ હોય. માં ઠેકાણા ન હોય, બાપા દીકરા જેવા થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે કઈ કીધાની વાત નથી. રામ આપણે તો હજી કઈ સારું હોય. મોટી સિટી હું તો રખડ્યો બહુ ને, મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. આપણે બોલાવી તાર ખબર હોય. હું તો બેન શું થાય આપણે ખબર તો પૂછવાનું તો આઈને પણ પૂછવું અહીંયા. ભાઈ ને આવડા વાળો હોય ને બેને કપાવ્યા હોય, આપણે એમ થાય કે આ છોકરો છે. બોલાવી તઈ ખબર પડે કે આ તો ઊંધું છે બધું. શું ભલામણ સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. દીકરી તો દીકરી છે રામ. પણ મારો કહેવાનો અર્થ એ છે, જેને જેટલો પરિવાર હોય ને, જેને જેવું ભગવાને સુખ આપ્યું હોય. જોકે મને તો એમ થાય કે અત્યારે કોઈ દુઃખી જ નથી. કોઈએ થીગડાવાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો, કાંઈ છે જ નહીં રામ. પણ કોઈને તમે પ્રેમ જો આપી શકો ને તો પ્રેમ જ બાપુ પરમેશ્વર પ્રગટ કરે. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? હે આપણું કૂતરું આમ આપે આવી તો ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે, એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખે છે, એને ચા બટકો રોટલો કોઈ દી નાખ્યો. એને ખબર પડે રામ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત. પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો એક 18 અક્ષરનો મંત્ર છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાવા ગયો તો આને પ્રેમ કહેવાય. શું આપણે પ્રેમની વાત? કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ ન કહેવાય, એ વેમ છે. હા, અને કોક ગરીબ માણસની આતડી જેથી કકડી જાય ને તેથી હાથ પેઢીઓનું પૂળું થઈ રહી છે. નાના માણાને બાપુ તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. બાપુ નાના માણાને તમે ઉપયોગ ન થાવ તો કાંઈ નહીં, પણ એની આતરડી કોઈ દી બાપુ બાળતા નહીં. તમે પડેલાને ઊભા ન કરો તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય મારો નાથ નોંધ કરશે. તમે જુઓ ને, એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલ્યો જતો હતો. સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ તને દેખાય છે? કે ના દેખાતું નથી. તે કે આ દીવો લઈને શું રખડે? કે આંખું વાળા ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આ તો આપણે ઊંડી ખાઈડમાં વ્યાજ આવી ત્યાં ખબર પડે. ઓલું 40 વીઘાનું એક ત્યાં ખબર પડે કે આ તો રોજ કપડાં બદલાવતા હતા. આ તો 40 વીઘાનું વયું ગયું ત્યાં ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં વ્યાજ ગયા. અરે બાપુ હળવા ભૂલ થઈ જાવ, મોજ આવે એવી જિંદગી છે. કાંઈ કરવાની જરૂર જ નથી. હરી ઉપર છોડી દો. મારો નાથ ગાડું મારા આખી દુનિયાનું બાપુ હાંકે છે. કહેવાનો મારો અર્થ કે તમે હું હાંકીશ એમ ખોટો છે. આ હું બોલું છું ને એ તમારા કાન સુધી અવાજ આવે છે, એ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. તમારી મારી હારે બધાની હારે છે. પણ આપણે હળીએ ચડ્યા છીએ કે આ દ્વારિકા જવું, સોમનાથ જવું, પાવાગઢ જવું. જાઓ કઈ જડે તો. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ. એક બાપુ બેઠા હતા, અમને રૂમમાં ગયા ને, મેં કહ્યું બાપુ કઈ હશે? મેં કહ્યું જોવાનું. 4-5 ભાઈબંધ ફરવા ગયા. તો એક નાનો ઈડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તો અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાનો. હવે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો છો? મેં કહું નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીંયા કાંઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખેલી છે ભાઈ.
દેતા હું અહીંયા દેજો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ માને ને બાપને જરૂર હોય ને તો પહેલાં અહીંયા સાચવજો. બાકી તો બધા લાવો લાવો જ કરે છે. અને અહીંયા તમે ન જેવા આંટો મારજો, અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખ્યા છે. હા, તમને ન ખબર હોય, કોથળા ભરાય છે. અહીંયા પૈસા જાય છે એનો મને વાંધો નથી, અહીંયા દો એ બરોબર છે, પણ ઘરે જ્યાં જરૂર છે અહીંયા નથી દેતા ને એનો મને વાંધો છે. અહીંયા દો છો એનો વાંધો જ નથી મને, તમે તારે લૂંટાવી દો બધું. કહેવાનો મારો મિનિંગ બાપુ જ્યાં જરૂર છે ને ત્યાં નહીં આપો ને, તમે દુનિયામાં ગમે એટલા દાણા કરો ને બાપુ ક્યાંય લખાય નહીં. એ આપણી ગેરંટી. આ સાજિંદા આવશે આજ આવશે ને, એટલે કારણ કે આમાં તો મારા ઘરે સવારે પ્રસંગ છે અને આમ નામ બાપુ હળંગ બધાનો ભાવ છે, એટલે ઘણા એમને એમ કે રોજ ઉજાગરા કરો મરી જઈશું મરી, તમે જીવવાના છો. એક દી તમારો વારો આવવાનો હુઈ રહ્યો ને તમ તાર તમે. બાકી ભજનમાં મરી જાય તો આમાં પડ્યું શું રહેવાનું? નથી ભજન કરતા એ નહીં, મરવાનું તો છે જ ને, નથી મરવાનું. આપણે મર્યા પછી આટલા જણામાંથી કોકને ખબર પડે કે ઓલા દરબાર વ્યાજમાં 2 જણાના આઉડા ન પડે, મારા ભજનમાં ધૂળ પડી ને ભલામણા. એવા દિલથી જો આપણે બાપુ, એક મારો કહેવાનો મિનિંગ કે તમને અને મને માણસનો અવતાર એક જ એટલા માટે મળ્યો છે, ભજન કરવા માટે. કોઈ જીવ ભજન ન કરી શકે, માણસ એક જ કરી શકે. અને મેં હમણાં કીધું કે આટલા જાનવર પૂજાય છે ને, એ ભજન વાળાના સથવારે રહ્યા એટલે પૂજાય છે. હા, સતાધારમાં પાડો પૂજાય છે ને, શામજી બાપુ જેવા મહાપુરુષ એની હારે હતા. મુંબઈના કતલખાનેથી બાપુ પાછો આવે એ મહાપુરુષના ભજનનો છેડો. ને પાડાએ શું, પાડાએ માળા ફેરવી હોય, પાડાએ અગરબત્તી કરી હોય, પણ એવી મહાપુરુષની બાપુ દ્રષ્ટિ પડી જાય ને તો જાનવર ને પાડો તો હાવ કામ વગરનું જનાવર નહીં. એટલે પાડા શું કામમાં આવે મને કહો તો? ઈ પૂજાય. તમે વિચાર કરો, આપણે માણસ છે, આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે મર્યા પછી 2 જણા હરખી રીતે રોવા તો જોઈને વાય. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચેટલા એવા નથી, આપણે એમ થાય કે હા ઓલો માણા વ્યો એના કરતા આ બલ્લા જઈ હોત તો સારું હતું. નથી ઘણા કહેતા આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, 1 લાખો દેતા ન મળે ને 1 ત્રાંબિયાના 13. બાપુ તમે જોવો તો એક વિદેશ ગયો હોય ને તોય આપણને હારો યાદ આવે, અને એક આમ હાલો આવતો ને તો આપણે આમ ઊભા થઈને હાલતું થવું પડે. બોલો કપાતર આવે, હાલો હાલો ઘરે. બધા માણસ છે. ચોર ચોરી કરે છે એ માણસ છે, મહાપુરુષો સંતો ભજન કરે છે એ માણસ છે, આપણે એ માણસ છે. પણ માણે ફેર છે, મહાપુરુષોએ લખવું પડ્યું. એટલે કાગ લખે કે મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે. જિંદગી એને જીવા કહેવાય. એટલા માટે કર્મની ગતિની વાત કરતો હતો.